ગુજરાતના એક નાનકડા ગામમાં નટુભાઈ રહેતા હતા. એક સાદો માણસ સાદા સપનાઓ સાથે જીવતા. તેઓ મહેનત કરતા, પોતાના પરિવારની કાળજી લેતા. તે મજબૂત રીતે ઊભા હતા. પછી 2023માં ગેંગ્રીને તેમનો પગ છીનવી લીધો. એક જ રાતમાં ચાલવું બંધ થઈ ગયું. આત્મવિશ્વાસ તૂટી ગયો. પરિવારનો આધારસ્તંભ હવે અન્ય પર આધારિત બની ગયો. મહિનાઓ સુધી તેઓ પોતાને તૂટી ગયેલા અનુભવી રહ્યા, પણ કરુણા તેમની સુધી પહોંચી. 2024માં નટુભાઈને અદ્યતન રત્નનિધિ લેગ મળ્યો. ભારતના ગ્રામીણ ગરીબો માટે ખાસ ડિઝાઇન કરેલો, નવીનતા અને સહાનુભૂતિથી બનાવેલો. જ્યારે તેઓ પ્રથમ વખત ફરી ઊભા રહ્યા, આશા પાછી આવી. આજે તેઓ દરરોજ ચાલવાનો અભ્યાસ કરે છે. તેઓ આરામથી બેસી શકે છે. તેઓ ફરી સ્મિત કરે છે. હું તૂટ્યો નથી, તેઓ કહે છે. હું સાજો થઈ રહ્યો છું. હવે તેઓ એક નાનો ચા સ્ટોલ અને નાઈની દુકાન શરૂ કરવાનો સપનો જોઈ રહ્યા છે, માન સાથે કમાવવા માટે. આ માત્ર કૃત્રિમ પગ નથી, આ આત્મવિશ્વાસ છે, આ સ્વાભિમાન છે, આ બીજી જિંદગી છે, સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવેલી. જો તમને કોઈ એવી વ્યક્તિ જાણીતો હોય જેને આવી જીવન બદલનાર લેગની જરૂર હોય, કૃપા કરીને અમને 9819100294 પર વોટ્સએપ કરો. એક સંદેશ કોઈને ફરીથી ચાલવામાં મદદ કરી શકે